જી મિત્રો, મારી સાથે કાઠિયાવાડના ખમીર વંતા વડીલો બેઠા છે અને આપણે ગામડાની જૂની સંસ્કૃતિની વાતો જાણવાના પ્રયાસ કરશું. જય માતાજી બાપા. જય માતાજી. બાપા, તમારું નામ શું છે? મારું નામ ખોડાભાઈ. તમારું બાપા? ભીખાભાઈ. તમારું? ગોકળભાઈ. બાપા, આજે ઉત્તરાયણનો તહેવાર છે, બરાબર છે? તો અત્યારે યુવાનો સ્પેશિયલ પતંગો ચગાવે છે. આકાશમાં જોવો તો હજારોની લાખોની સંખ્યામાં તમને પતંગ સિવાય કાંઈ દેખાતો નથી. પક્ષી હોય ઉડી શકતા નથી, એવી પોઝિશન છે, બરાબર છે? પણ તમારા જમાનામાં એ વખતે ઉત્તરાયણનો તહેવાર બાપા કઈ રીતે મનાવતા? પતંગો નોચ્યું હતું. હા, કઈ રીતે? ખીર ગોંજરે નીર નાચાવે ને બધા બેહે. હા, બીજું કઈ નતું. એવું છે? હા. પણ આમ હાથ બનાવટી કઈ પતંગો કઈ ઉડાડતા બાપા? હાથ દાંડિયા રમતા પેલા બહુ. એમ નહીં, આ તહેવારના દિવસે બાપા? આ તહેવારને દે આજે અમે ઓલા પેપરના પતંગ બનાવતા. કઈ રીતે? પેપરમાં. પેપર? ઓલા વાંદરાને તે હળિયું લઈ આવી. હા હા, હુંડલાની હળિયું. હા હા ઝીણિયું. હા હા અને એને ગુંદરિયા છોકરી હા. અને પતંગ બનાવતા. બરાબર. આવું પૂછડું બાંધતા વાહે આ પતંગની એથી. અત્યારે બાપા છે ને, હા. પતંગમાં કોઈ પૂછડું બાંધતા નથી કપડાનું. હા. પેલા આપણે એનથી જ શક્તિ. હા, એ પેલા થોડાથી બાંધતા. કેમ? પછી સગવતા. સમજાઈ ગયું. હા, હા. તો આ રીતનો તહેવાર પેલા નો હતો. પછી આપણે કઈ દાન પુણ્યનો આમ મહિમા બહુ હતો. એમ? લાડ ગાયું ઘૂઘરી નાખતા બધું સાનિક્યું ઘડતા. બાપા એક મિનિટ હા. આપણે હુગરી કહીએ ને, હા. એટલે અત્યારના છોકરા જુવાણાને ખબર નથી. હા. એ કઈ રીતે બને ઈ કયો? ઈ બાજરાની તપેલા નાખીને બાફીને ઈ ઘૂઘરી અને એ ગાયોને ખવડાવે. ઈ ગાયોને ખવડાવવાની. એટલે આપણી ગાવું ને ગામમાં કોઈને. ગામમાં બધી ગાયું ઘેરે ઘેરે નાખવા જવાની. એટલે જેન ઘરે ગાયો હોય હા. ત્યાં દઈ આવવાની. આ 5 ગાવ શેરીની ગાવું હોય ને હા. ત્યાં સાઈડ નાખી આવતા. બરાબર છે. અને બેની દીકરીઓને કઈ દાન પુણ્યનો કઈ મહિમા આમાં હતો? આ ઉત્તરાયણ દીકરી મળવા આવે તી જે શક્તિ હોય ઈ દે. પાસે હોય 5 રૂપિયા 10 રૂપિયા 100 રૂપિયા. સમજાઈ ગયું. એ વખતનો આ રીતે તહેવાર મનાવતા. હા. તો બાપા, અત્યારનો આપણે આ તહેવાર છે, અત્યારના જે તહેવાર મનાવે ને પેલાના તહેવારમાં હાથી ઘોડાનો ફરક હશે ને બાપા? લાખ ફેર હે ને? પેલા કૂતરા તો રોટલી નાખીએ, ઘૂઘરી ગાયોને દે, હા હા ખવાને ગુણ થવે, હા, હા. રચકા કોઈ લીલું મકાઈ પાદર ગોંદરે નાખે, હા. એવું બધું હતું. હે બાપા, મેં વાત સાંભળી છે કે ગામડામાં આપણે રોટલા ઘડવા આપણી બેની દીકરી બે સૌ પ્રથમ એક રોટલો છે ગાય માટે બનાવતા. કોની માટે બનતો પેલા? સૌ પ્રથમ માટે પેલો રોટલો કૂતરાનો ને બીજો ગાયનો, ઈ 2 રોટલા કાઢવાના રોજના. એટલે આ રીતે આપણી સંસ્કૃતિ હતી. હા. કે માનો કે મૂંગા પ્રાણી છે, શ્વાન અને ગાય માતા, તો આપણું તો આપણે પેટ માટે કરી જ રહેશે, પણ એ 2 માટે પેલા કાઢવાનું. આ ગામડાની સંસ્કૃતિ હતી ને. વાહ વાહ, સાચી વાત છે મિત્રો. આ સંસ્કૃતિ હવે લુપ્ત થતી જાય છે. આપણા વડીલો છે અને આપણે ગામડાની જૂનવાણી વાતો આ વડીલો પાસેથી અત્યારે હું એટલે માટે વિડીયામાં લઈ રહ્યો છું કે પછી આ વાતો આપણને જાણવા મળવા નથી. કેમ કે આ જે વડીલો 80 આ દાદાની વર્ષ, દાદા તમારી ઉંમર કેવડી છે? 92 વર્ષની. જો આ ફોર્મમાં હવે 8 વર્ષ દાદાના બાકી છે. તો એના બાળપણની અંદર જે એને જોયું છે, નિહાળ્યું છે, અનુભવ કર્યો છે, એ વાતો આપણે આ વિડીયામાં લેવાના છે. બાપા, હવે આવશે ઉતાહણી. ઉતાહણીનો તહેવાર છે તે આપણા ગામડામાં કઈ રીતે ઉતાહણી મનાવતા? કેમ કે આપણે તહેવારો જાણવાના છે કે પહેલાના જમાનામાં કઈ રીતે તહેવાર મનાવતા. ઉતાહણી આપણે દાદા અત્યારે છે ને, અત્યારે ઓઇલ પેન કલર આવી ગયા છે. ઓઇલ પેન કલરથી એવા રમે છે કે એ પછી તમે કલરથી રમ્યા પછી અઠવાડિયું કલર જાય નહીં, મોઢા ઉપર લાગેલો, અને સાંભળીને ઘણું નુકસાન કરે. તો પેલા ઉતાહણી કઈ રીતે મનાવતા આપણે? ઉતાવળી બનાવે ને હા, ત્યારે કાંઈ આવો કલર બલર હતો નહીં. નહીં. અને જે સમયમાં પાણીમાં અમે જરાક હળદર નાખીએ, હા, અને સોડા નાખીએ હા, પાણીમાં, હા. અને એનો કલર કરીએ, અને એ આવી નાની નાની પીસ કરીઓ વાહડાની કાતળીની હતી. વાહડાની? હા, વાહડાની કાતળીની. હા, હા. અને એ ભરી અને એટલે તમને બોલા બાયુને નાખતા હતા. સમજાઈ ગયું. હા હા. અને એ વખતે આપણે ઉતાહણી થતી તો આમ સાણા ગામમાંથી ઉઘરાવતા કઈ રીતે? ઉતાવળી છે તમે ઢગલો કરાવી બધાનો હા. કે ભાઈ ઉતાવળી છે તે સાણા નાખી દઉં આમાં. નાખી દેવાના કે લેવા જતા જુવાનડા છોકરા? કોથળા લઈ લઈને આપણે નાના હોય ને હા, આપણે મોકલે, હા. ગામમાં બધા છોકરા લઈને જોડી લઈને સાણા ભેગા કરે, સમજાય. નાખે. અને લાકડા કુંભાર હોય હા. એ બધું હોય. આ એક ઉતાહણીનો આ ટાઈપનો તહેવાર હતો. પછી ગોઠ માંગવાનો કઈ રિવાજ હતો?
હા હા ગોઠ માનો કે આપણે કલર લઈ હા અને ક્યાંય રોળવા ગયા હોય તો આપણે ગોઠ માંગતા કોની પાસે માંગવાની એમ આપણે જે વરાજા પૌર્ણિમ આવે ને હા એની પાસેથી ગોઠ લેવાની કે ભાઈ એટલા પૈસા આવો નકર તમને રોળશું એ સમયમાં 50 રૂપિયા લેતા કે 100 લેતા સમજાઈ ગયું બસ ઈ હતું ગોઠ હા અને કલરમાં આપણે કેહુડા જે ખાખરા કહે ને કેસુડો આ કેસુડો એના રસ કાઢીને કલર બનાવતા સમજાઈ ગયું એ એનથી રમતા એનથી રંગતા બીજો કોઈ કલર બીજો નહોતો કાંઈ કલર હતો નહીં એ વાત 100%ની છે બાપા તમારામાં જમાનામાં એ વખતે તમે નાનપણ તમારું નાનપણ હતું તો એ આમ લાઇટ હતી ગામમાં પાવર હતો નહીં નહોતો કોઈ વસ્તુ નહીં કાંઈ નહોતું તો આપણે જીવા દીવા હા તો આ મારી વાત સાંભળો તો હવે આપણે ગામમાં પેલા વખતમાં લગ્ન થતા એ રાતના 7 દિવસે રાતના તો આ પાવર નતો તોય કેમ રાતના લગ્નમાં કેમ મેળ આવે પેટ્રોમેક બત્તીઓ હતી પેટ્રોમેક બત્તીઓ સિટીમાંથી લઈ આવતા હા અને એ પેટાવી અને કરતા અને એ બત્તીઓની સગવડતા ન હોય હા તો એ મસાલો બનાવતા બાબર આપણો હા હા એ ભડકો થાય ખાટલે નાખીએ એટલે હા હા એ રીતે હાલતા હતા ફૂલેકું ફેરવતા ગામમાં ગામમાં તો એ ફુલેકાનો રિવાજ હતો ને એ વખત કિસલેટ બત્તીઓ હતું કિસલેટ હા. બત્તી વાગ્યું અને તો એ વખતમાં આપણે જાન આવતી ગામમાં તો આમ કેટલાક માણસોની જાન પેલા રહેતી આમ અત્યારે બહુ માણા હોય જેવો ખેડૂત 50 હોય 150 હોય 150 થી ઉપર ન આવતા 150 થી ઉપર ન આવતા એક માન લો જે 3 ગાલાની ધાન હતી મારા લગ્ન થયા ને હા ત્યારે હું 3 ગાલાની ધાન લઈને મારા લગ્ન કર્યા હતા. મને એક ગાડામાં બાપા કમસે કમ 10-12 જણા બેહતા છે એથી વધારે ન બેહે ને ના, ના, 10 બાર નો સામે 8 સામે 8 8 તો એ મતલબમાં જાન તો હાવ નાની થઈ ગણાય ને નાની નાની હા એમાં બેની દીકરીઓ આવી જાય અને થોડાક આદમી આવી જાય આપણા બધા આવી જાય હા એટલે મતલબમાં તો એ માણસો નહોતો એમ તમને કહું કે પ્રસંગમાં એટલું બધું માણસ દેખાતું નહીં ને અને એ વખતમાં આપણે લગ્ન પ્રસંગની અંદર શું જમણવાર થતું તમારા એ લગ્ન છે એ વખતમાં આપણે આમ પ્રથા શું હતી લગ્ન એ સુરમના લાડવા એ વખતે લગ્નમાં અને પકવાન ભજીયા દાળ ભાત એવું જ હતું. ભજીયાનો હતું રિવાજ તે ભજીયા હતા. એમ તો સારું કહેવાય એ વખતમાં ભજીયાનો રી પણ અત્યારે આપણે ભજીયા બનાવે બરાબર છે ધાણા મેથી આદુ લસણ નાખીને જે ભજીયા બનાવે મરચાંનું કટિંગ એ ટાઈપના ન બનાવતા કઈ રીતે બનાવતા કે હાવ સાદા હતા ભજીયા લીંબુ નાખે મારી પા હા મસાલો નાખે એવું ભજીયા તો હતા? બનાવતા સારા. એવું હતું પેલા વાહ અને બાપા તે પછી આ બધા તહેવારો આવે બરાબર છે તો હવેના તહેવારો પેલાના દિવાળી આવતી દિવાળીનો તહેવાર તો એ ખેડૂતો આમ રજા રાખતા કે એવું નહીં દિવાળીની દી એ હવારમાં વહેલા ઉઠીને પગે લાગ્યા ઘેરે જ્યાં ઘટે ત્યાં જવું પડે ત્યાં બેહતા વરંદી આ બે તવરંદી હા અને પછી એ કામે મળે માંડવી ઢોરવા છે તે ઢોરવાનું હતું તેમાં બેહતા વરની રજા નહીં નહીં રજા હાથોડી નહીં દિવાળીની દી દિવાળી દી એ વહેલા ઉઠીને વેદ હતા તો પણ અત્યારે મારી વાત સાંભળો અત્યારે આપણે દિવાળીનો તહેવાર આવે ને તો મહિનાના વેકેશનો આવી જાય ધંધા ઉદ્યોગમાં શાળામાં 20 દિવસના તો પેલા એવું કઈ હતું જ નહીં વેકેશન જેવું કાંઈ નહીં વેકેશન આવે જ નહીં અને પછી 2 કલાકના હવારમાં બધી રામાયણ કરી આવવાના પછી હવન ધંધે વ્યાજ અને દિવાળીની દી આપણે આમ જમણવારમાં મીઠાઈમાં શું કાંઈ બનાવતા શું બનાવતા દિવાળીની દી લાપસી બનાવે તમારે કઢી ને. મોહનથાળ હોય કઢી હોય જમવાની કોઈ તાણ જ ન હોય જમવાનું જ હતું દેશી ખાણું દેશી હતું દિવાળીની દી દેશી ખાણું બધું એટલે એ થોડા બેહતા વર્ષમાં એવડું બધું આવી જાય ને ઘી હાલ્યું જાય લાપસીમાં એનું લાપસી બનાવતા આટલા કોઈને આવડતી નહીં હા આવડે નહીં કોઈ દેતા એમ એમને બાપા હવે મારી વાત સાંભળો કે આપણે વાડીએ ગયા હોય અને પેલા અત્યારે તો મોબાઈલ આવી ગયા કે આપણા મહેમાન આવવાના તો અગાઉ ફોન કરે કે અમે આ આવવાના છીએ એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ આજ મહેમાન આવવાના છે પણ પેલાનો એક જમાનો હતો કે તમે બધા આપણે વાડીએ ગયા હોય ને પછી મહેમાન અચાનક આવે તો છોકરા કદાચ વાડીએ બોલાવવા આવતા હોય આવે ને તો પછી મહેમાન આવ્યા હોય તે એ વખતમાં 70-80 વર્ષ પહેલા આપણે અત્યારે તો રબડી ને મઠવા ને પૂરી ને ભજીયાનું બધું બનાવે પણ પેલા શું બનાવતા સુરમું કે લાપસી નહીં સુરમું લાપસી તો દિવાળી હોય લાપસી મુરતની લાપસી કરે હા. પછી સુરમું અને ચાર દી મહેમાન રોકાતા એક દી નહીં એમ હા માનો કે આજ આવ્યા તો 3 દી મહેમાન રોકાતા ઘોડા લઈને આવે ઘોડાને ધરવાના એવું છે હા માણાને ને ઘોડાને બધાની વ્યવસ્થા આપણે કરી દેવાની એ વાત સાચી છે અત્યારે એક માણાને 10 વાગ્યામાં ઘોડો ક્યાં આવી એ વાત સાચી છે ખરેખર ની એ વાત સાચી વાત છે કેમ કે અત્યારે માણા મહેમાન આપણે અહીંયા આવ્યો હોય ને બાપા અત્યારનો સમય છે
તો માનો કે સવારમાં આવ્યો હોય તો બપોરા કરીને નીકળી જાય ને બપોર કેડે આવ્યો તો હા રોકાય બધી રહે નહીં બરાબર. તો પેલાનો માણસ એવો હતો કે મહેમાન ગતિ 4-4 5-5 દિવસ કરાવતા, બબે રાત રોકાય. પછી એને હાચવવાના, એને આરે ઘોડા આવ્યા હોય તો એને આપણે હાચવવાના. આવી એક રખાવત હતી. મહેમાન ગતિ ખરેખર કાઠિયાવાડના માણસો કરાવતા હતા. એ વાત 100%. અત્યારે માણસ મહેમાન ગતિ કરાવી નથી. અત્યારે રૂપિયા છે, બંગલા છે, બધું છે સુવિધા સાથે. માણા પાસે કાંઈ ઘટે એમ નથી, પણ છતાંય માણા અત્યારે મનથી નાનો થઈ ગયો છે. એ હાસવી નથી એકતો. અને પેલા ભલે કોઈ પાસે કાંઈ નહોતો, પણ માણાને હાસવતા હતા. હે ભલે રોટલા શાક ખવડાવતા, પણ એ ખવડાવી નહીં, માણા મહેમાન ગતિ કરાવતો ખરો. એટલે આ સંસ્કૃતિ બાપા અત્યારે લુપ્ત થતી જાય છે. જે પેલાની જૂની સંસ્કૃતિ. મહેમાન આવતા આપણે એક મહેમાન હોય, હા. કુટુંબના 3-4 ભાઈ હોય ને, 7-8 જણા આખા ગામમાં ભાઈમાં બધી ચા પાણી પીવા બધી આટા મારવાનો હોય, બેદી રોકાય. હા હા અને એવું હતું, હાલીને જવાનું હતું, એટલે કઈ વાહન તો નહોતા. નહીં વાહન અને નહોતું. 2-3 રાત રોકાય ને ધામો રાખે ને પછી લોકોને જમવાનું આપે, કોઈ હા. ચા પાણી એવું ચાલુ હતું. હા. નટાણ મહેમાન આવ્યા 10 જમવા ફોન આવે, અમે આવીશું 10 વાગે આવે, બપોરે જમીન તરીકે જવું છે. જોજો સાંજે આવ્યા તો તાણ કરે ને પછી હાલો ને જમીન બીજા જવું, રાત તો રહ્યા નહીં, રાતનો વાહન ઘરના થઈ ગયા. હા હા. અને બાપા તઈ આપણે હગા સંબંધી એવું 7-8-10 ગાવ આઘા હોય તો એ વખતે મહેમાન ગતિ હાલીને કરતા કે આમ બધા પાસે ઘોડા હતા કે બધા પાસે નહોતા? હાલીને ઢાંઢા ગાડી બળદની ગાડી લઈને આવતા. બળદ ગાડું લઈને. પાયુને આવવાનું હોય બૈરાવને એટલે બળદ ગાડી દોડવાની. સમજાઈ ગયું. નકર જો કોઈ પાસે ઘોડી હોય તો એકલા આવવાનું હોય તો ઘોડી. હા. અને જેની પાસે નાનો ખેડૂ હોય, નો માનો કે એની પાસે ઘોડી હોય તો હાલીને આવતા. હા નહીં હાલીને આવે અથવા બૈરાવનું આવવું હોય તો ગાડું દોડે. હા એકાદો મહેમાન આવો તો હાલીને વહી આવતા. હાલીને બી આવતા. હા 8-10 ગાવ હાલતા. હા અરે 20 ગાવ હાલી જતા 8-10 નહીં. એમ હા એવા તો ખરેખર અત્યારે માણસ છે ને 1 કિલોમીટર નથી હાલી શકતો હો. અને માણસ તમે એમ કે 10-12 ગાવ એટલે 30-40 કિલોમીટર આગું થાય. એટલું હાલીને જવું મહેમાન ગતિ કરવા એટલે. અને એ વાત તમારે સાચી છે. અને બાપા પેલાના જમાનામાં આ કપડાં આપણે વ્હાઈટ સોવણી અને આ પેરણની બરાબર છે. તો આ તમે એમ માનો ખાવ નાના હોય ત્યાંથી જ આ કપડાં પહેરાવતા કે પેન્ટ બૂટ શર્ટ હતા? ભાઈ હું તમને આટલું કહું ને, જો ભાઈ પાનકોરાના લુગડા હતા, હા પાનકોરાના લુગડા સીવડાવતા સડિયું તો એ સોવણી પહેરવાની ફેર નહોતી ને. લગ્ન પ્રસંગ હોય ને હા. તો એ તમારે એક જોડ લુગડા જે વહેલો રાગે એ પહેરી લગ્નમાં વયો જાય. 4 ભાઈ હોય તો એક જોડ લુગડા હતા. ઓહો એ વખતમાં હા સમજાઈ ગયું. એટલે પછી ઈ લગ્ન કરી આવે બીજા પછી તો કપડા એની પાસે નવા હોય નહીં એટલે કઈ મેળ નો આવે ને. નહીં નહીં એ વાત સાચી છે. અત્યારે વિડીયો એ વાત સાચી છે દાદા. તમે ખરેખર બહુ મોટી વાત કરી કે જાણવા મળશે યુવાનોને કે પેલાની પોઝિશન આવી હતી કે ભાઈ એક જોડી કપડા હોય 3-4 ભાઈ હોય ને લગ્ન પ્રસંગમાં એક ભાઈ પહેરીને વી ગયો, બીજાને પછી પ્રસંગમાં જવાનું નહીં, વાડીઓ લીધો. બીજાને ખેતરવાડીએ વી જવાનું. એ વાત 100%ની વાત છે. સમય એક એવો હતો. પણ એ એક ખરું કે ભાઈ પૈસા નહોતા બાપા, વસ્ત્ર પહેરવા જાજા નહોતા, પણ આનંદ હતો કે નહોતો? આનંદ આનંદ જલસા હે જલસા. એમાં કોઈ ચિંતા નહોતી જીવનમાં. ટેન્શન વગરનું જીવન હતું ને. જીવન ટેન્શન વગર. બપોર લગી હળ આચાઈને બપોર કેડા જલસા કરી પાને રમીએ. એવું બધું હતું. અને બાપા અત્યારે તમે જોવો ને તો ઘરે ઘરે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલના દર્દીઓ છે. પેલા આ બધી વસ્તુ હતી ને કે નહીં? દવાખાના રોગ જ નહોતો માણામાં. નહીં ને? દવાખાના નહોતા. નહીં ને? નહીં એક કોઈ નામ બાપુ અમારે એટલામાં આંબોડી હતા, કોઈ ક્યાંય દવાખાનું જ નહોતું. નહીં નહીં તો આમ હાજા માંદા થયા હોય તો શું કરે? આમ તાવ ને એવું આવે? દેશી દવા લઈ લે. તાવ. તાવની ટીકડીઓ મળતી, દાદુ ગોઈન બાપુ દેતા. ઠીક તાવ ની મળતી થોડી ઘણી. હા એ પલાળીને ઈ પીવે એટલે રેડી થઈ જાય. લીમડાની સાલ એટલે કડવા તો પીવે એટલે સારું થઈ જતું. હા વાહ ભાઈ વાહ. એટલે 20 વર્ષ લગી તો તાવે ન આવતા, માંદાય ન પડતા. નહીં ને? નહીં એ વાત સાચી કે કેમ કે પેલાનો ખોરાક એવો હતો અને મહેનત વાળું જીવન હતું એટલે શરીર રહેતા તંદુરસ્ત. સાચી વાત કરી. જો 30-40 કિલોમીટર હાલીને મહેમાન ગતિ કરતા હોય તો એને આ બધી બીમારી થાય નહીં, શરીર એકદમ નિરોગી રહે અને શુદ્ધ દેશી ખોરાક લેતા એટલે એમ શરીર તંદુરસ્ત રહે. 100%ની વાત છે. તો મિત્રો હવે ખાસ એક વિનંતી કરું છું કે આ વડીલોનો સરસ મજાનો વિડીયો હતો. ગામડાની જૂની ને ભાતીગળ સંસ્કૃતિની વાતો કરી છે. તો હવે ખાસ તમારી એક વિનંતી છે કે વિડીયોને તમારે લાઈક કરવાનો છે, શેર કરવાનો છે અને આ પેજને જો ફોલો ન કર્યો તો જરૂર ફોલો કરી દેજો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય માતાજી બાપા. જય માતાજી. જય માતાજી.